નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પરમાર સાગર મારી નવોદય એક્ઝામ ક્લાસીસ ચેનલમાં સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે વીકલી ટેસ્ટ સોલ્યુશનમાં આજે આપણે પ્રકરણ નંબર 4 એટલે કે ભાગુ સભાનો વધારે વિશેષ અભ્યાસ કરીશું. તો અહીંયા તમે પહેલો પ્રશ્ન જોઈ શકો છો કે 1/2 + 3 * 4 - 5 આવી સરસ મજાની રકમ આપી છે. તો ભાગુ સભાનો નિયમ શું કહે છે? સૌપ્રથમ ભાગાકાર કરવાનો. તો અહીંયા કોની કઈ ક્રિયા વચ્ચે ભાગાકારની નિશાની છે? તો કે 1/2 છે. તો 1/2 ને લખાય કઈ રીતે? 1/2 આ રીતે લખાય 1/2. તમને આ રીતે લખતા આવડે તો ઘણો દાખલો સરળ થઈ જાય. પછી જો કઈ નિશાની છે? સરવાળાની, પછી 3, પછી ગુણ્યા 4 - 5. ચાલો સાહેબ, હવે ભાગાકારની નિશાનીનું કામ થઈ ગયું. આપણે ભાગાકાર કરી દીધું. સાહેબ ભાગાકાર તો આપણે કર્યો ને, એવું નહીં કે ભાગાકાર કરવો જ પડે. ક્યારેક આ રીતે પણ રાખીને તમે આગળ દાખલો ગણીશું. તો હવે તો અહીંયા હવે કોની વારી આવશે? તો કે સાહેબ હવે આવડો સ્ટેપ આવશે ગુણાકાર. કેમ કે આખા પદમાં ભાગાકાર પછીનું સ્થાન ગુણાકારનું છે. કેમ કે ભાગુ સબ આવે ને, ભાગુ સબા. તો આપણે સૌપ્રથમ શું કર્યો? ભાગાકાર કર્યો. તો ભાગાકાર નીચે લીધી. હવે કોની વારી? ગુણાકાર. તો ચાલો આપણે બધા ગુણાકાર કરી નાખીએ. તો કે 3 * 12 અહીં 12 લખાઈ ગયા. બાકીની બધી નિશાની એમના મૂકી દઈએ અને બાકીનું બધું લખાણ પણ એમના મૂકી દઈએ. હવે તમે જો કે ભાગુ સ, હવે સરવાળો કરવા જઈએ. તો સરવાળો કઈ ક્રિયા વચ્ચે છે? તો કે આ બે ક્રિયા વચ્ચે સરવાળો છે. તો કે 12 ની અંદર અડધો નાખો એટલે કેટલા થાય? તો કે સાહેબ 12.5 થાય. કેટલા થાય? 12 આખા થાય અને બીજો અડધો ઉમેરો એટલે 1/2 થાય. પછી ઓછાની નિશાની અને પછી 5 અને છેલ્લે શું કરવાનું હોય? 5 બાકી. તો અહીંયા 12 માંથી 12.5 માંથી 5 કાઢું તો વિદ્યાર્થી મિત્રો કેટલા બચશે? તો કે જો 12 માંથી પહેલા 5 કાઢી નાખીએ 7 થઈ ગયા અને પછી ઉપલો અડધો હતો એ તમને વધવાનો છે. તો અહીંયા 7.1 તૃતીયાંશ વધશે. 7.1 તૃતીયાંશ એટલે આપણો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી. આ રીતે સરસ રીતે તમારે દાખલો ગણવાનો. જો હું તમને લાઈન પણ કરતો રહું છું તો તમને ખ્યાલ આવે કે કઈ રીતે દાખલો ગણવો. કેમ કે ઘણા વિદ્યાર્થી મિત્રો મૂંઝવણમાં હોય કે આ રીતના ભાગ ગણવો કે પછી આ રીતના ક્રમ વાઇઝ ગણવો. તો તમારે ક્રમ લખ્યો ને એ પ્રમાણે જ ગણવાનો રહેશે. હવે જોઈએ આપણે એની પછીના બીજા નંબરનો દાખલો. તો બીજા નંબરના દાખલામાં સાહેબ અહીંયા પહેલા ભાગાકાર એટલે આવું પહેલા કરી નાખવાનું. મેં કીધું ના, પહેલા ક્યારે ભાગાકાર થાય નહીં. સાહેબ અહીંયા તો પહેલા ભાગાકાર કર્યો હતો પણ હા એ જે નિયમ અધૂરો છે. તો તમારે શું કરવું પડશે નિયમ પૂર્ણ કરવા માટે? તો સૌપ્રથમ તમારે કયો કૌંસ થાય? રેખા કૌંસ થાય, ત્યારબાદ નાનો કૌંસ, ત્યારબાદ છગડીયો કૌંસ, ત્યારબાદ મોટો કૌંસ અને ત્યારબાદ ઓફ અને ત્યારબાદ ભાગુ સબા. તો આ ક્રમમાં તમારે જવાનું. તો ચાલો આમાં કઈ રેખા કૌંસ આપ્યો છે? તો કે કોઈ પર રેખા કરેલી નથી એટલે રેખા કૌંસ નથી. આમાં નાનો કૌંસ આપ્યો છે? તો કે હા સર અહીંયા નાનો કૌંસ આપ્યો. તો આપણે આની પ્રોસેસ પહેલા કરીએ. તો કે 6 + 4 કેટલા થશે? 10. તો ચાલો કૌંસની અંદર 10 એમ નામ મૂકી દો. બાકીનું બધું એમ નામ લખી નાખો. આ રીતે તમારે લખી નાખવાનું રહેશે. ત્યારબાદ હાલો કૌંસનું કામ પૂરું થઈ ગયું. કૌંસ છોડી નાખીએ. માનો કે કૌંસ આમાં છોડીએ તો કઈ રીતે છોડવાનું? જો આ પ્લસ આ કેવા છે? માઈનસ છે. આ કેવા છે? પ્લસ. એટલે ઓછે વત્તે ઓછા થવાના. એટલે 10 - 14 ગુણ્યા 28 ભાગ્યા 14. હવે આ રકમમાં કોઈ પણ પ્રકારનો કૌંસ છે નથી. છે રેખા કૌંસ નથી, નાનો નથી, છગડીયો નથી, મોટો કૌંસ. તો હવે ભાગુ સભાના નિયમ પ્રમાણે ગણવું. સૌપ્રથમ ભાગાકાર આવે. તો અહીંયા ભાગાકાર કરીએ તો તમને ખબર હોય કે 28 ભાગ્યા 14 અને એના ગુણ્યા 14 અને બાકીની બધી એમના નિશાની મૂકી દે. જો 14 ને 14 ઉડી ગઈ તો વધ્યા કેટલા? -28. એટલે 10/28. અહીંયા તો ભાગાકારી થઈ ગયો, ગુણાકારી ભેગો થઈ ગયો. આ રીતે પણ તમને આવડવું પડે. અથવા તમે એ રીતે કરી કે 14 * 14 14 2 28 બે વયા પછી ગુણાકાર કરે તો 14 28 તો પણ થાય. પણ માઈનસ એટલે -28 થાય. હવે તમારે 10 માંથી 28 કાઢવાના. સાહેબ 10 માંથી 28 નીકળે નહીં. મેં કીધું તમારે છે 28 માંથી 10 કાઢ્યા એટલે કેટલા વધ્યા? 18 વધ્યા. પણ આ બેમાં આ પ્લસ 10 છે અને આ -28 છે. તો 10 અને 28 માં મોટું કોણ? તો 28. તો 28 ની નિશાની મૂકી દેવાની. એટલે તમારી નિશાની 28 ની અને 28 માં તમે 10 કાઢ્યા એટલે 10 વધ્યા. એટલે સાચો જવાબ હતો -18.
તો જવાબ શું હતું -18 કેમ કે 28 માંથી તમે 10 કાઢો એટલે 18 વધે એટલે -18 તમારો સાચો જવાબ હતો એટલે કે ઓપ્શન નંબર બી તમારો એકદમ સાચો જવાબ છે હવે જોઈએ આપણે ત્રીજો દાખલો તો આપણને ત્રીજા દાખલામાં કહ્યું છે કે 4 ના 60 ઓછા 5 મોટા કૌંસની અંદર 12 વત્તા છગડીયા કૌંસની અંદર 30 ઓછા નાના કૌંસની અંદર 10 વત્તા 2 નાનો કૌંસ પૂરો વત્તા નાના કૌંસની અંદર 12 વત્તા 2 નાનો કૌંસ પૂરો છગડીયો કૌંસને મોટો કૌંસ સર તમે અમને હમણાં જ કહ્યું કે સૌપ્રથમ પહેલા થાય કયો કૌંસ રેખા કૌંસ ત્યારબાદ નાનો કૌંસ ત્યારબાદ છગડીયો કૌંસ ત્યારબાદ મોટો કૌંસ ત્યારબાદ ઓમ ત્યારબાદ ભાગ ત્યારબાદ ગુ ત્યારબાદ સ અને ત્યારબાદ બા આ રીતે આખો ક્રમ આવે તમારે 1 2 3 4 5 6 7 8 9 અને હવે 9 ક્રમમાં તમારે આવે તો સર હાલો હવે આપણે રેખા કૌંસમાં શોધીએ તો કાઈ નથી પણ સર આ નાનો કૌંસ જો ને એ તો બે વખત છે સાહેબ આ નાનો કૌંસ બે વખત છે મે ક્યાં છે તો તમે કીધું અહીંયા છે સાહેબ અને અહીંયા છે તો હવે અમે શું કરશું મે કાઈ નહીં બંનેની પ્રોસેસ સાથે કરશું કઈ રીતે જો શીખો કે તમારે અહીંયા સુધીનું બધું એમ નામ છે કાઈ કરવાનું છે જેમ કે વાલે લખું જો 4 ના 60 ઓછા 5 મોટા કૌંસની અંદર 12 વત્તા છગડીયા કૌંસની અંદર 30 ઓછા હવે તો નાનો કૌંસ ને ઘડી નાનો કૌંસ કરી આપો છોડી નહીં દેવાનું 10 વત્તા 2 એટલે કેટલા થઈ જશે મિત્રો 12 સરસ વત્તા ના વત્તા આલો કૌંસ જે નામ લેવાનો 12 વત્તા 2 કેટલા થશે 14 આલો કૌંસ બધા એમ નામ લેવાનું સર હવે શું કરશું મેં કીધું હવે આ કૌંસ છોડી દઈશું કઈ રીતે છોડશું અહીંયા જોજો કે આ કૌંસ આપણે છોડી દઈશું છોડવામાં ખાસ ધ્યાન રાખવાનું ઈ જ શીખવાનું છે હકીકતમાં તો 4 ના 60 ઓછા 5 મોટા કૌંસની અંદર 12 વત્તા છગડીયા કૌંસની અંદર 30 હવે આ નિશાની કેમ દેવું કેમ તો કૌંસની અંદર પ્લસ છે અહીંયા માઈનસ છે પ્લસ માઈનસ માઈનસ એટલે કે ઓછે વત્તે ઓછા અને ક્યાંય 12 થઈ જશે ઘણા કે સાહેબ માઈનસ 12 કેમ થઈ ગયા કૌંસ છોડને પેલા માઈનસ 1 કે 12 કે એટલે એમ નથી મૂકે આ બે પ્રોસેસ કરી મૂકેલા છે પછી વત્તા જો અહીંયા વત્તા છે ડાયરેક્ટ વત્તા નથી દેવો કારણ કે જોવાનું કે આ 14 એ પ્લસ છે અને 12 પ્લસ છે પ્લસ 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 સમાન નિશાનીઓનો સરવાળો થાય એટલા માટે અહીંયા પ્લસ થઈ ગયું હવે તમારે કૌંસ તો છૂટી ગયો તો છગડીયો કૌંસ અને મોટો કૌંસ એમને મળ્યો સર હવે આમાં કાઈ નાનો કૌંસ બતાતો નથી તો હવે કયા કૌંસની વારી આવશે તો કે હા છગડીયા કૌંસ તો છગડીયો કૌંસ અહીંથી શરૂ કરી અને અહીં સુધી છે તો તમે આટલો દાખલો કરવાનો બાકી બધું એમને લખી નાખવાનું જેમ કે જો અહીં લખી નાખ્યું 4 ના 60 ઓછા 5 12 વત્તા છગડીયો કૌંસ ઘડીક રહેવા દેવાનો અંદરની પ્રોસેસ બધી કરી નાખવાની 30 માંથી 12 કાઢી તો પેલા 10 કાઢી નાખ્યા એટલે કેટલા વધ્યા 20 20 માંથી હજી પાછા બે કાઢી એટલે 18 વધ્યા હવે તમારે 18 ની અંદર પાછા 14 નાખવાનું તો 18 માં 10 નાખો એટલે 28 અને 28 માં 4 નાખો એટલે 32 આ 32 તમારે લખી આ કૌંસ પણ એમના રહેવા દેવાનો આ રહેવાનું હજી હવે કૌંસ આપણે છોડશું અહીંયા આપણે હવે કૌંસ છોડવાની પ્રક્રિયા કરશું કઈ રીતે કરશું તો કે 4 ના 60 ઓછા 5 મોટા કૌંસની અંદર 12 હજાર કૌંસ છોડો એટલે આપણે નિશાની લઈ નાખવાનું અંદર 32 પ્લસ છે 12 પણ પ્લસ છે એટલે પ્લસ 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 એટલે હવે તમારે પ્લસ કરી અને 32 લખવાના અને પછી આ કૌંસ છૂટી ગયું સાહેબ હાલો રેખા કૌંસ હતો ને નાના કૌંસ બે હતા એનું સોલ્યુશન થઈ ગયું છગડીયા કૌંસનું સોલ્યુશન થઈ ગયું હવે કોણ કરશું મોટા કૌંસનું કરશું તો મોટા કૌંસ ક્યાં છે તો કે અહીંયા છે તો ચાલો આ લખ્યું પહેલા આપણે એનું લખી નાખીએ 4 ના 60 ઓછા 5 મોટા કૌંસની અંદર ઘડી પહેલી વખત મોટો કૌંસ રહેવા દેવાનો 12 વત્તા 32 હાલો 32 માં પહેલા 10 નાખી દઈએ એટલે 42 અને 42 ના પછી પેલા 2 નાખી દઈએ એટલે 44 હવે અહીંયા 44 લખીએ અહીં લખી ઓકે થઈ હવે સાહેબ આપણે કૌંસ છોડીશું ચાલો હવે કૌંસ છોડશું ધ્યાન રાખજો ખાસ 4 ના 60 ઓછા 5 તો કરી નાખશું પણ સાહેબ હવે 44 ડાયરેક્ટ લખી નાખું કેમ કે આ પ્લસ છે આ તો કઈ નિશાની નથી પ્લસ ની નથી માઈનસ ની તો શું કરવાનું તો આર ની ઓફ આવડો ઓફ એટલા માટે તમારે ગુણાકારની નિશાની કરી અને 44 લખી નાખવાનું
હવે ઓફ અને ના બંને એક જ છે. ગુજરાતીમાં આપણે શું કહીએ ને ના કહીએ. જો અહીંયા ના એટલે હવે દાખલો ક્યાં ગણાય છે? અહીંયા ગણાય છે અને અહીંયા ગણાય છે. કઈ રીતે ગણાય છે? તો કે જેમાં બે કૌંસ હરવા થયા ને એકી સાથે કર્યા ને એવી રીતના અહીંયા પણ સાથે સાથે કરવાનું છે. તો ચાલો 4 ગુણ્યા 60 ના એટલે શું થાય? ગુણાકાર. તો 4 ગુણ્યા 60 6 24 અને 60 નું શૂન્ય લાગી ગયું. ઓછા ના ઓછા 5 ગુણ્યા 44 4 પંચા 20 સોરી 5 ચોક 20 20 ની શૂન્ય વધી આવી 2 4 પંચા 20 ને 2 22 એટલે આ થયો આપણો દાખલો. હવે જો ભાગનું 6 હવે આમાં ભાગાકાર તો હતો નહીં એટલે આનું કઈ આવ્યું નહીં. ગુણાકાર હતો આપણો ના વાળો ઈ થઈ ગયો. હવે આને કરવાની જરૂર છે નહીં. સરવાળો આમાં છે નહીં એટલે કરવાની જરૂર નથી. તો કોની વળી આવશે? 5 બાકી. તો અહીંયા જો 240 માંથી તમારે 220 બાદ કરવાની છે. 240 માંથી 220 બાદ કરો એટલે સાહેબ સાવ સિમ્પલ છે. 200 માંથી 200 વહી ગયા, 40 માંથી 20 ગયા એટલે 20 વધ્યા. તો આખા દાખલાનો જવાબ હતો 20. આપણે આમાં ઓપ્શનમાં જો ઓપ્શન નંબર A ઉપર 20 આપેલા છે એટલે આનો સાચો જવાબ હતો ઓપ્શન નંબર 20. તમે સરસ રીતે આ દાખલાને વિદ્યાર્થી મિત્ર 2-3 વખત નિહાળજો, શાંતિથી અભ્યાસ કરજો. ખૂબ સરળ દાખલા છે. ખાલી એક આખો હારાકી રહી જે રોડ છે ને આવડ્યા કાઉન્સ વાળી અને ભાગુ સંભાળ વાળી ઈ જો કમ્પ્લીટ તમારા મગજમાં હશે અને ઓછે વખતે વત્તા ઈ તમને જો ખ્યાલ હશે, નિશાનીઓનો ખ્યાલ હશે તો તમે સરળતાથી દાખલો કરી શકશો. અને નિશાનીઓ ક્યાં શીખશો? તો આપણને ખબર છે કે આપણે YouTube માં જશો, પ્લેલિસ્ટમાં જશો એટલે તમને ભાગુ સંભાળનું આખું ચેપ્ટર સમજાવેલું પણ મળશે. તમે પહેલા અભ્યાસ કરો એનો, નિશાનીઓનો ડર ખતમ કરીને બીજું પ્લેલિસ્ટમાં પણ નાખેલું છે એ પણ સમજો અને ત્યારબાદ તમે વીકલી ટેસ્ટનું સોલ્યુશન કરો. ખૂબ જ મજા આવશે અને ભરપૂર આનંદ આવશે. તો ચાલો આપણે આગળ જોઈએ ચોથો દાખલો. તો મિત્રો જોઈએ ચોથો દાખલો કે 10.5 ઓછા 10.5 ઓછા 10.5 ઓછા 10.5 બહુ સરળ દાખલો છે અને ઘણા વખત 10.5 નકરું બતાવે એટલે ફટાફટ 10.5 કરી દે. પછી બીજું શું વિચારે ખબર કે આમાં 0.5 આવે એટલે જવાબ કે 0.5 માં આવતો છે એટલે કે આ જવાબ હશે કે આ જવાબ હશે એવું નક્કી કરે. આપણે એવું નક્કી નથી કરવાનું કે તમને આમાંથી કયો ઓપ્શન ગમે છે. તમારે ગણતરી કરી અને જવાબ દેવાનો છે. તો ગણતરી કઈ રીતે કરવાની? તો જો પહેલા આપણે ભાગુ સંભાળ નિયમ પ્રમાણે પહેલા ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી તમે જોયું. તો આમાં સાહેબ બાદબાકી સિવાય કશું છે નહીં. તો મેં કીધું બાદબાકી કરો. જો 10.5 ઓછા 10.5 પહેલા આટલું વિચારો. 10.5 માંથી 10.5 કાઢું તો શું વધશે? સર શૂન્ય વધે. પછી આગળનું બધું એમને લખવું પડે ને. 10.5 ઓછા 10.5 હવે શું કરશું? અહીંયા આગળનું બધું એમને લખવું પડે. 10.5 ઓછા 10.5 મે ખાલી અહીંયા લખી તમને સમજાય. હવે શૂન્યમાંથી 10.5 કાઢું તો તમને ખબર હોય તો શું વધે? -10.5 એટલે આ શું વધશે? શૂન્યમાંથી કાઢું એટલે -10.5 ઓછા 10.5. હવે જો -10.5 માંથી -10.5 કાઢું માઈનસ માઈનસ શું થાય? પ્લસ. તો હાલો 10.5 વત્તા 10.5 10 ને 10 20 અને આ 0.5 થાય એક આખો બને એટલે 21 ખરા પણ ડાયરેક્ટ 21 કરવા જવાબ કરવા વ્યૂ નહીં જવાનું કે તો નિશાનીઓ જોવાની કે બંનેમાં માઈનસ ની નિશાની છે, બંને સંખ્યા સરખી છે એટલા માટે જવાબ માઈનસ રહેશે. એટલે આનો સાચો જવાબ હતો -21 અને એ આપણને ઓપ્શન નંબર ડી ઉપર આપેલો પણ છે. હવે જોઈએ આપણે પાંચમો દાખલો. તો પાંચમા દાખલામાં તો સરસ મજાનો છે. ભાગુ સંભાળ નિયમ પ્રમાણે પહેલા ભાગાકાર કરવો પડે. તો સાહેબ આ તો બધો ભાગાકાર આ સુધી ભાગાકાર છે. તો શું કરશું? મેં કીધું મેં તમને એક નિયમ શીખવાડેલો છે. તમારે નિયમ પ્રમાણે કામ કરવાનું છે. જો 10 ભાગ્યા 10 આ સુધી થઈ ગયું. હવે ભાગાકારની નિશાનીને ગુણાકાર કરતા સંખ્યા વ્યસ્ત થઈ જાય એટલે 10 ના છેદમાં 1 હતો એની જગ્યાએ 1 ના છેદમાં 10 થઈ જાય. સાહેબ આમાં 1 તો કાઈ હતો જ નહીં. મેં કીધું કોઈ પણ સંખ્યા હોય તેના છેદમાં કાઈ ન હોય તો 1 હોય, બધાના છેદમાં કાઈ ન હોય તો 1 તો હોય યસ. જો 10 ભાગ્યા 10 ભાગાકારનો ગુણાકાર થઈ ગયો એટલે 1 ના છેદમાં 10 પાછો ભાગાકાર આવ્યો એટલે ગુણાકાર થઈ ગયો એટલે પાછો 1 ના છેદમાં 10 પછી ગુણાકાર જ છે તો કાઈ નહીં તો એમ નામ લખી નાખો 10 ગુણ્યા 10. જો આ ગુણાકારના 10 લખ્યા, અહીંયા 10 લખ્યા, અહીંયા 10 લખ્યા અને અહીંયા 10 લખ્યા. હવે તમને આવડે છે છેદ ઉડાડતા. તો જો આને છેદ કેમ છે? તો કે આ 10 અને આ 10 લઈ આવી.
આ 10 અને આ 10 છે કે આ છેદમાં કાઈ ન હોય તો મેં કીધું કે શું હોય એક તો બધા ફરજિયાત હોય તમને ખ્યાલ ન આવે તો તમે આ રીતે પણ કરી શકો હવે આ 10 અને આ 10 છે તો ઉપર શું હોય 1 ગુણ્યા 1 ગુણ્યા 10 ગુણ્યા 10 10 ગુણ્યા 10 એટલે કેટલા થશે 100 થશે અને છેદમાં શું હોય તો કે અહીંયા 1 નો કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો જવાબ 1 થાય એટલે કે 100 ના છેદમાં 1 અને મચાય શું 100 જ મચાય એટલા માટે આનો સાચો જવાબ 100 હતો અને અહીંયા આપણને ઓપ્શન નંબર બી માં આપેલો છે પછી થાય કેવું ખબર વિદ્યાર્થી મિત્રો કે આમાં ઘણા પસંદ કરે ભાગાકાર છે કેટલા ભાગાકાર છે તો 1 2 3 ને 4 ભાગાકાર છે ગુણાકાર કેટલા છે 1 2 3 ને 4 છે હાલો 10 10 ગયા 10 10 ગયા 10 10 ગયા 10 10 ગયા શું જવાબ આવ્યો એક જવાબ આવ્યો એમ કરી એક જવાબ કરી બે આવશે એવું કરવાનું નથી આપણે જે પ્રમાણે શીખ્યા એ પ્રમાણે તમારે દાખલો ગણતરી કરવાની છે કેમ કે આપણા માટે તો એક એક દાખલો આપણને મેરિટ લાવવામાં અથવા મેરિટમાંથી બહાર કાઢવામાં ખૂબ જ ભાગ ભજવી રહ્યો છે એટલા માટે આપણે એક એક દાખલાને ઝીણવટપૂર્વક ગણવાનું છે અને જો ન ખ્યાલ આવે તો આના દાખલાને વધારે પ્રેક્ટિસ કરવાની છે એટલે તમારા મગજમાં ઉતરતું જશે અને તમને આવડતું જશે હવે જોઈએ આપણે છઠ્ઠો પ્રશ્ન તો આગળ વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો દાખલો છે 71 પ્લસ 72 ઓછા 73 પ્લસ 74 ઓછા 75 ઓછા 76 વત્તા 77 વત્તા 78 ઓછા 79 વત્તા 80 તો ઘણા કેવું લાગે ખબર 71 72 73 74 75 76 78 79 ને સારો ફટાફટ બધો સરવાળો કરી તો એવું નથી જો વચ્ચે કોઈ જગ્યાએ સરવાળો છે કોઈ જગ્યાએ બાદબાકી છે ભાગુસભા નિયમ પ્રમાણે શું કરવાનું હોય ભાગુસ પહેલા બધો સરવાળો કરવાનો પછી બધી બાદબાકી કરવાની હોય અથવા તો પહેલી બાદબાકી કરો પછી સરવાળો કરો કોઈ પ્રશ્ન છે નહીં તો તમે શું કરો ખબર પહેલા પ્લસ પ્લસ સંખ્યાઓની બધી નોંધ કાઢી પ્લસ સંખ્યા કોની કહેવાય જો હું તમને બતાવું કે 71 પ્લસ કહેવાય તો 71 ને તમે સાઈડમાં કાઢી લાવો 71 આ બધી માઈનસ માઈનસ સંખ્યા તમે સાઈડમાં કાઢી 72 કેવા છે તો કે પ્લસ ખબર કેમ પડે તો આગળ નિશાની ખબર 73 કેવા તો કે માઈનસ 74 તો કે પ્લસ 75 તો કે માઈનસ 76 તો કે માઈનસ 77 તો કે પ્લસ 78 તો કે પ્લસ પછી 79 તો કે માઈનસ અને 80 પ્લસ તો અહીંયા આપણે સમાન નહીં તો આપણે અહીંયા લખીએ હવે તમારે પ્લસ પ્લસ નો સરવાળો કરવો જેમ કે હોય સરવાળો કરજો 1 ને 2 3 3 ને 4 3 5 6 7 8 ને 8 16 અને 16 માં 7 નાખો એટલે 16 17 18 19 20 22 23 નો આનો આપણો સરવાળો અહીં લખીએ છે 23 નો તગડો વધી આવી 2 હવે તો 7 7 14 7 21 7 28 7 35 7 42 43 44 એટલે આનો સરવાળો થયો 453 કઈ બાજુનો પ્લસ બાજુ આ યાદ રાખો હવે માઈનસ બાજુનો કરી નાખીએ તો કે 5 6 7 ને 8 8 માં 6 નાખો એટલે 9 10 11 12 13 ને 14 અને 14 માં 9 નાખો એટલે કેટલા થશે 14 15 16 17 18 19 21 22 23 નો તગડો વધી આવી 2 7 7 14 7 21 7 28 એટલે કેટલા થયા 303 પણ ટેબલ કઈ નિશાની છે માઈનસ હાલો હવે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા તમે બાદ કરો આ મોટી સંખ્યા કઈ છે 453 નાની સંખ્યા કઈ છે વિદ્યાર્થી મિત્રો 303 હાલો 303 અહીંથી આપણે બાદ કરી દઈએ હવે તમે આની બાદબાકી કરો તો કે 0 માંથી 3 માં 3 જાય એટલે 0 5 માંથી 0 નો જાય એટલે એમ નામ અને અહીંયા 4 માંથી 1 ગયો એટલે કેટલા આવશે આનો 150 જવાબ આવ્યો પણ મોટી સંખ્યા કઈ છે આવડે એટલે આનો જવાબ પરંતુ હજી એક આવા દાખલામાં છે ને ઉતાવળ નહીં કરવાની ક્યારેક ગણતરીમાં ભૂલ થઈ જાય તો પણ આપણે ખોટા પડીએ પહેલા એક જોઈ લેવાનું 71 72 73 75 આમાં ક્યાં આવ્યા 75 ઓમાં ગયો 76 તો કી બાજુ 77 આ બાજુ 78 આ બાજુ 79 નહીં પણ 80 બાજુ હવે પાછો સરવાળો કરી દઈએ કેમ કે આવું બને જો જવાબ ન આવે તો મુંજાઈ નહીં રહો ઘણી વાર એવું બને કે એક વખત જવાબ ન આવે વિદ્યાર્થી મિત્રને એટલે મુંજાઈ જાય કે સાલો આ દાખલો ખોટો છે મને આવડતો નથી એવું નહીં રાખવું ફરીથી એક ફેર સરવાળો કરો જો ફરીથી કરો કે અહીંયા 1 ને 2 3 3 ને 4 3 4 5 6 7 પછી 7 ને 7 14 14 માં 8 નાખે 15 17 18 19 20 21 22 તો આ 22 આવ્યો તો આ વખતે પાછો અહીં કેવો આવશે બગડો અહીંયા કેવો થઈ જશે બગડો હવે બધી કેટલી આવશે 22 ને 2 લઈ ગઈ હવે પાછો સરવાળો કરો 7 7 14 7 21 7 28 7 35 36 ને 37 37
અને જો 7 7 14 7 21 7 28 7 35 42 43 44 હાલો અને કેટલા થઈ ગયા 452 તો અહીંયા પાછા આપણે ચેન્જ કરવો પડે ને કેમ કે આ તો લખાય નહીં તો હવે આપણે પાછા કરી નાખીએ 452 પછી ઓછા 303 હા 303 વાળાને એટલે સરવાળો કરી લેવાનો કોઈ પણ તો શરમમાં નહીં લેવો કેમ કે આપણે તો માર્કનો સવાલ છે અને સરવાળો વત્તા ઓછા કરવામાં ભૂલ થાય એ સ્વાભાવિક છે અને ભૂલ થાય એટલા માટે નાવા દાખલા નાખ્યા છે નકર એના આમાં કોઈ ભૂલ જ ન થતી હોય તો આવા દાખલા નાખીને કામ શું હતું એટલે શાંતિથી સરવાળો તો કરવાનો પછી ગમે હોય માણસ માત્રને ભૂલ તો થાય એટલે આપણે છે બે વખત શાંતિથી નિહાળો કેમ કે જે આપણને આવડે છે ને એમાં માર્ક જવો જોઈએ નહીં હવે તમે જો 5 6 7 8 8 માં 6 નાખો 9 10 11 12 13 14 માં 9 નાખો 15 16 17 18 20 21 22 23 નો તગડો વધી 2 7 7 14 17 21 29 હા ઓકે આ લીધો ઓકે હવે બાદ બાકી આપણે કરી તો 2 માંથી 3 નો જે લીધો 10 કો એટલે ઓછા કરવો પડે એટલે 4 કરી નાખી 10 માંથી 3 કાઢો એટલે હાથ ને 2 નાખો એટલે 9 અહીં 4 ના 4 અને 4 માંથી 3 જાય 2 હવે તમે જો 149 આ આપ્યું છે આમાં તો કે હા સાહેબ 149 અહીંયા છે 149 અહીં છે આ પ્લસ છે આ માઈનસ છે મારો જવાબ કેવો દેવાનો તો તમારે જો પ્લસ નો સરવાળો તમે કર્યો ઈ મોટો થયો કે માઈનસ નો સરવાળો મોટો થયો સર પ્લસ નો સરવાળો મોટો થયો તો તમારે પ્લસ આપવાનો પ્લસ ની નિશાની ન હોય તો પણ 149 કહેવાય એટલા માટે ઓપ્શન નંબર A આનો એકદમ સાચો હતો હવે જોઈએ આપણે 7મો દાખલો કે 2 3 5 વત્તા કૌંસ ની અંદર 7 8 15 કૌંસ પૂરો વત્તા 16 17 33 કૌંસ પૂરો વત્તા 7 34 5 69 કૌંસ પૂરો સર આમાં ભાગુ સભામાં નિયમ પ્રમાણે કરવા જાય ને તો આમાં સરવાળો બાદબાકી પણ છે અને કૌંસ પણ છે તો સરવાળો બાદબાકી પહેલા પણ કૌંસનું સોલ્યુશન તો આપણે દરેક કૌંસ વાઇઝ સોલ્યુશન કરતા જઈએ કે 2 ની અંદર 3 નાખો એટલે કેટલા થાય 5 અને 5 માંથી 5 કાઢો એટલે 0 સાહેબ આ કૌંસમાં તો 0 જવાબ આવ્યો વત્તા ના વત્તા ચાલો આ કૌંસમાં 7 દુ 14 15 15 બાય 15 કાઢો એટલે 0 ઓછા ના ઓછા પછી 16 ને 17 33 થાય અને 33 કાઢો એટલે 0 અહીંયા 34 ને 35 69 થાય અને એમાંથી 69 કાઢો એટલે 0 પણ વચ્ચે હતો સરવાળો સરવાળાના બાદબાકી માટે 0 કેવો છે તટસ્થ છે એમાં નાખો ઉમેરો જવાબ આવવાનો 0 જવાબ આવવાનો એટલા માટે અહીંયા આપણો ઓપ્શન નંબર C સાચો જવાબ છે પણ એક બાબતનું ખાસ ધ્યાન રાખો કે જ્યારે તમે આ કૌંસ પાડી જાવ એટલે એવું નક્કી નહીં કે લેવાનું કે 0 જવાબ આવે કેમ કે વચ્ચેની નિશાનીઓને પણ ચેક કરવી પડે કે આમાં એક કૌંસમાં કે જો ઓછા કે વધારે વધે ને તો જવાબ આપો ફરી એટલે તમારે બધા કૌંસમાં શાંતિથી જ ગણો કેમ કે અહીં જો મેં 70 કરી નાખ્યા હોત ને તો આનો જવાબ શું થઈ જાય -1 થઈ જાય કેમ કે ખાલી 170 કરો ને એટલે માઈનસ જવાબ થઈ જાય તમને થાય ખાલી તમે ચેક કરી એટલે ખાસ ધ્યાન રાખવાનું નિશાનીઓને પણ ધ્યાનમાં રાખવી અને ત્યારબાદ આખો કૌંસ ગણતરી કરીને પછી જ મૂકો એમના મૂકીને જવાબ કે સાહેબ આવો દાખલો લીધો હતો એટલે આ જવાબ આવ્યો સાહેબ ની જવાબ આવ્યો પણ સાહેબ ને રકમ અલગ હોય અને તમારી પરીક્ષામાં પણ અલગ પૂછાણી અથવા તમારી રકમ બીજા કોઈ જગ્યાએ પ્રેક્ટિસ કરતા હો તો ત્યાં પણ અલગ રકમ એટલે એવું નહીં ધારી લેવું કે સાહેબ નો જવાબ 0 આવે એટલે આપણે 0 થાય તમારે પ્રોસેસ હું જે રીતે કરું એ રીતે તમારે ગણવાનો રહેશે હવે જોઈએ આપણે 8 કે 990.990 માંથી 89.90 ઓછી હોય તેવી સંખ્યા હશે તો જો તમારે આમાંથી ઓછી કરવાની છે તો અહીં આપણે બાદબાકી કરવી પડે ને 990.990 ટૂંકમાં 990.990 માંથી કેટલા ઓછા કરવાના છે તો કે 89.90 તો હકીકતમાં આ દાખલામાં શીખવાનું કઈ નથી છે બાદબાકી કે પોઈન્ટ હોય પણ પોઈન્ટ નીચે પોઈન્ટ આવવો પડે 89 આ રીતે ગોઠવણી થાય કે નહીં કે 89 આઈથી ગોઠવણી થાય ઘણા આઈથી 89 અથવા તો ઉપર કંઈક આંકડા હોય નીચે બધે આંકડા હોય મૂંઝાઈ જાય કેમ ગોઠવણી કરી તો પોઈન્ટ નીચે પોઈન્ટ પછીનો આ બધું પેલો એટલે એકમ બીજો અંક એટલે દશકનો આ બધું ત્રીજો અંક એટલે 16 તો અહીંયા કે પોઈન્ટ પેલો એકમનો પછી દશકનો એટલે એકમના અંક નીચે એકમનો અંક ગોઠવણી કરવાની આ બધું આ રીતે આમ થાય એકમ દશક સો અહીં એ રીતે પરંતુ અહીંયા આપણે થોડું વિરુદ્ધ દિશા મારવાનું કે અહીંથી ગોઠવણી કરવાની આ બધુંથી અહીંયાથી ગોઠવણી કરવાની હવે માનો કાઈ હોય તો હું મૂકી દેવાનું 0 અહીંયા કાઈ હોય તો શું મૂકી દેવાનું 0 હવે તો 0 માં 0 જાય તો 0 9 માંથી 0 જાય તો 9 9 માંથી 9 જાય તો 0 પોઈન્ટ નો પોઈન્ટ નીચે ઉતારી દેવાનો 0 માંથી 9 જાય તો સાઈડ નો જાય દશકો લેવો પડે દશકો એટલે બાજુવાળાને ઘટાડી દેવો પડે 10 માંથી 9 કાઢવો એટલે 1 8 માંથી 8 કાઢવો એટલે
0 9 માંથી 0 કાઢો એટલે 9 તો 901.09 અથવા તો 90 હોય 901 પેલા ગોતો અહીંયા 901 છે તો કે ના બાદ જવાબ ન હોય અહીંયા 901 છે તો કે ના અહીંયા 901 છે તો હા અહીંયા 901 છે તો કે ના 901.09 સાહેબ તમારે તો 90 આવ્યા આના તો 9 છે એટલે કે મેં કીધું એમ કે પોઈન્ટ ની જ્યારે પોઈન્ટ મુકાય જાય પછીના છેડાના શૂન્યને કોઈ મહત્વ રહેતું નથી આ તમારી ગણતરીમાં ન લો તો પણ ચાલે એટલે 0.9 એકદમ સાચો જવાબ ઓપ્શન નંબર સી છે હવે જોઈએ આપણે આગળ વધારે તો હવે જોઈએ નવમો દાખલો 101.01 ને 1.2 વડે ગુણતા જવાબ શું આવે તો કે જો આને તમારે 101.01 ને તમારે કન્યા ગુણવાનો છે 1.2 તો તમારે શું કરવાનું ખબર છે આ દાખલાનો પોઈન્ટ ઘડી નીચે લઈ જવાનો 101 સંખ્યા આખી લખવી 01 લખી નાખવાનું પોઈન્ટ 2 પછી છે છેદમાં 100 લખી નાખો પછી ગુણ્યા 1.2 ને 12 કરીને છેદમાં 10 કરી નાખો હવે તમે જો 12 ગુણ્યા આ બેનો પેલા 10101 નો 12 ગુણાકાર કરીને છેલ્લે પોઈન્ટ આપણે શૂન્ય દ્વારા ઉડાવી દઈશું તો કે જો આ 12 એકા 12 એકા 12 એકા 12 છેદમાં કેટલા થાય 1 2 3 શૂન્ય એટલે 1 2 3 શૂન્ય હવે 3 અંક પછી પોઈન્ટ ચડાવવાનો 1 2 3 એટલે આનો જવાબ થશે 121 પોઈન્ટ આ તમે લખી શકો 121.212 એવું ક્યાં છે અહીંયા ઓપ્શન નંબર સી ઉપર આપેલું છે અહીંયા ખૂબ સરસ રીતે દાખલો મજા આવે છે હવે ત્યારબાદ જો 55 + 55 - 55 × 55 ભાગ્યા 55 તો ભાગુ સપાના નિયમ પ્રમાણે તમારે પહેલા ભાગાકાર કરવો જોઈએ તો 55 ભાગ્યા 55 તો તમે આ રીતે લખી શકો 55 ભાગ્યા 55 ગુણ્યા 55 ઓછા 55 + 55 55 ભાગ્યા 55 એટલે 1 થઈ જાય અને 1 ગુણ્યા 55 ગુણ્યા 1 એટલે 55 એટલે 55 ઓછા 55 + 55 જો આપણે ભેગો ગુણાકાર પણ કરી લઈએ આ જે એક આવ્યો ને એની સાથે 55 ગુણ્યા 55 ઉડી ગયા 55 એકા 55 અને 55 એકા 55 તો આ રીતે આપણે કરી શકાય હવે 55 માં 55 નાખો અને 55 કાઢો એની કરતા બેટર છે કે 55 અને 55 ઉડાડો માઈનસ પ્લસ સરખે સરખી રકમ ઉડી જાય તો વધ્યા કેટલા +55 એટલે આનો 55 જવાબ રાઈટ હતો અહીંયા ઓપ્શન નંબર સી ઉપર આપેલો છે હવે જોઈએ આપણે ત્રીજા નંબર દાખલો કે આ રકમના પરિણામ જો પરિણામ એટલે હું તમે આનો જે ભાગુ સભા આપો ત્યારબાદ તમને જે પરિણામ મળે એને તમારે નજીકના શતકમાં ફેરવવાનું છે તો આપણે પહેલા પરિણામ શું મળે જોઈએ હાલો 1 2 3 4 5 વત્તા 1 2 3 4 વત્તા 1 2 3 હવે સરવાળો કેટલો થાય 5 ને 4 9 10 11 12 નો બગડો વધ્યા 1 4 ને 5 6 7 8 9 10 10 ની 0 વધ્યા 1 હવે 3 ને 4 5 6 7 આ લખી નાખો 7 પછી 2 ને 3 અને 1 હવે તમે શું કરશો ખબર 13702 માં કઈ છે તો કે હા છે ઓપ્શન નંબર બી ઉપર છે અને ફટાફટ જવાબ કરી દેજો આમાં એવું નથી સરવાળો એને એજેમ લીધું કે પરિણામને નજીકના શતકમાં ફેરવો તો શતકમાં તમારે ફેરવવું હોય તો કે 13702 છે ને એને શતકમાં ફેરવવા માટે શતકમાં 2 શૂન્ય પાછળ આવે એટલે અહીંયા 2 શૂન્ય પાછળ કરવા હોય તો તમે શું કરશો કે 2 શૂન્ય મૂકી દેશો પરંતુ 50 કરતા નાની સંખ્યા છે શતકના અડધા 50 થાય શતક એટલે 100 ના અડધા 50 આ 50 કરતા નાના છે એટલે આગળની સંખ્યામાં કાંઈ પણ ઉમેરો ઘટાડો કર્યા વિના એને મૂકી દઈએ એટલે આ જવાબ આવી જશે તો કે 13700 ઓપ્શન નંબર સી ઉપર આપેલો છે હા ઘણા કે વિદ્યાર્થી મિત્રો કહે છે સર આવું અમને ખ્યાલ નથી કે શું કરવું તો આપણે ઘણી વીકલી ટેસ્ટમાં પણ સમજાવેલું છે આની પહેલા ઘણી વીકલી ટેસ્ટ ગઈ એમાં પણ સમજાવ્યું છે આ સિવાય આપણે પ્લેલિસ્ટમાં જઈ સંખ્યા જ્ઞાનનો તમે અભ્યાસ કરશો અથવા તો ભાગુ સભા ચેપ્ટરનો અભ્યાસ કરશો દરેક ચેપ્ટર વાઇઝ અભ્યાસ કરશો એટલે તમને આ બધું આપણે શીખવેલું છે તો તમારે કઈ જગ્યાએ જવાનું છે કે નવોદય એક્ઝામ ક્લાસીસ ચેનલના પ્લેલિસ્ટમાં તમારે જવાનું અને ત્યાંથી છેલ્લા પ્લેલિસ્ટ શરૂ કરી બધા પ્લેલિસ્ટ તમારે ગણતરી કરતું જવાનું એક પ્લેલિસ્ટ પૂરું બીજું શીખો ત્રીજું શીખો અને એવી રીતના આગળ વધતા જાઓ હા તમને એ પણ ખ્યાલ રહે છે કે સાહેબ ભાગુ સભાની બીજી સાહેબ દર સોમવારે એક વીકલી ટેસ્ટ મૂકે છે અને એક ટેસ્ટમાં 25 દાખલા મૂકે છે આવી બે વખત ટેસ્ટ એટલે એક ચેપ્ટરમાંથી 50 દાખલાનો અભ્યાસ કરાવવાનો છે હા આ સિવાય પેલા ચેપ્ટર તો આપણે ભણાવેલું છે છતાં આપણે 50 દાખલાનો અભ્યાસ વધારે કરવાનો છે તો આ ભાગુ સભા ચેપ્ટર પૂરું થશે એટલે હવે પછીના સોમવારે કઈ ટેસ્ટ હોય નહીં તો કે હા કઈ હોય
પાંચમું ચેપ્ટર કયું છે આપણું પ્લેલિસ્ટમાં જોઈજો અને તમે જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે કયા ચેપ્ટર લેશે. અને એવું પણ બને કે આવતા સોમવારે આપણે વેકેશન આવી જાય એટલે કે આપણે થોડા દિવસનું સાતમ આઠમનું જન્માષ્ટમીનું વેકેશન હોય તો આપણે સોમવારે આ સોમવારે તો ટેસ્ટ આવી ગઈ પણ આવતા સોમવારે ટેસ્ટ ન પણ આવે એવું પણ બને ત્યાં સુધી આપણે ટેસ્ટમાં ચૂકવાના નથી એટલે ટેસ્ટ તો આવશે. હા એવું બને કે આવતા આ ટેસ્ટ પછીની જે ગુરુવારે ટેસ્ટ રહી શેની આવશે ગુરુવારે ટેસ્ટ ફકરાની એ પણ આવી જાય એટલે ટેસ્ટ તો લગભગ આવશે જ તે 100% તમારો અભ્યાસ ઉભો રહેશે નહીં. છતાં જો કોઈ કારણોસર બંધ રહેશે તો તમને જાણ કરી દેવામાં આવશે. જો તમને અમારો આ પ્રયાસ પસંદ આવ્યો વિદ્યાર્થી મિત્રો તો તમે લાઈક કરવાનું ભૂલશો નહીં કેમ કે વિદ્યાર્થી તમે નાના છો તમે ભણવામાં એટલા બધા મશગુલ થઈ જાવ કે તમે સરસ મજાની એક લાઈક કરવાનું ભૂલી જાવ તો અત્યારે જ તે ફટાફટ લાઈક કરી દો કેમ કે જેટલા વિદ્યાર્થી જોવે છે એટલી લાઈક પણ હોતી નથી. તો એ તમને જો પસંદ આવતો હોય તો તમે એક લાઈક તો કરી આપો અને સરસ મજાનું તમારું નામ લખી અને કોમેન્ટ પણ કરો એટલે જેથી મને પણ ખ્યાલ આવે કે આ વિદ્યાર્થી જોવે છે. તમે તમારા જિલ્લાનું નામ લખો તમારું નામ તમારા જિલ્લાનું નામ તો મને એ પણ ખ્યાલ આવે કે તમે આ જિલ્લામાંથી અભ્યાસ કરી રહ્યા છો. તો હવે આપણે જોઈએ આગળ 12મો દાખલો. તો વિદ્યાર્થી મિત્રો આગળ 12મો પ્રશ્ન છે 32 * 4 ફૂદડી ગુણ્યા 29 ના ગુણનફળનું એકમનો અંક શૂન્ય હોય તો ફૂદડીના સ્થાને કયો અંક હોય. તો તમારે એકમનો અંકની વાત કરીએ તો તમારે એકમનો અંક બધે લખી દેવાનો 2 ગુણ્યા આયા ફૂદડી ગુણ્યા 9 આ બધાનો ગુણાકાર કરો તો પાછો શૂન્ય આવવો પડે. તો જો કે આ બધાનો ગુણાકાર કરો તો આવું થાય 2 ગુણ્યા 9 એટલે 18 થઈ ગયા પણ 18 ગુણ્યા ફૂદડી એટલે શું આવે તો મેં કાઈ તમારે શૂન્ય લાવવાનું તો 18 નો એકમનો અંક કોણ છે 5 5 ને કોના સાથે ગુણો તો શૂન્ય આવે જો 5 ને 5 8 ને સોરી 8 ને કોના સાથે ગુણો તો 5 શૂન્ય આવે તો કે 8 પંચુ 40 તો કે હા 5 એ ગુણાકાર શૂન્ય આવ્યો પાછો અને આપણે પાછો શૂન્ય દોતો આયો 88 64 તો પાછળ શું આવ્યું 4 એટલે જવાબ ન આવે 8 ચોક 32 તો કે આ પાછળ 2 આવે એટલે જવાબ ન આવે અને 66 642 648 આ પાછળ 8 આપણે શું દોતું પાછળ શૂન્ય એટલે કયો હતો ઓપ્શન નંબર એ એટલે કોણ છે તો કે 5 એટલે આનો સાચો જવાબ હતો 5. હવે તમે જુઓ કે 12 પેનની કિંમત ₹144. ચાલો આ લખો કે 12 પેન ની કિંમત કેટલી છે 144. એક કંપાસની કિંમત એક પેન કરતા 12 ગણી છે તો 12 પેન ની છે તો આપણે પેલા એક પેન ની કિંમત લેવી પડે તો કે એક પેન ની કિંમત બરાબર કેટલા તો કે 144 ભાગ્યા 12 એટલે આનો જવાબ આવશે 12 એકા 12 4 એટલે 12 એકા 12 12 એટલે એક પેન ની કિંમત 12 રૂપિયા થઈ. આ એક પેન ની કિંમત 12 રૂપિયા થઈ તો આપણે તો શું કીધું છે એક કંપાસની કિંમત એક પેન કરતા 12 ગણી છે તો આપણે હાલો એક કંપાસની કિંમત કેટલી છે તો કે એક પેનની કિંમત કરતા 12 ગણી એક પેનની કિંમત 12 રેડી એક પેન આ આપણે પેન જ લખીએ 12 પેન થઈ જશે આમ તો એટલે આપણે એમ કહી શકીએ કે એક કંપાસની 12 ગણી છે એક પેન કરતા 12 ગણી છે એક પેનના જેટલી કિંમત છે એના 12 ગણા કરવા તો એક પેનની કિંમત 12 રૂપિયા છે એટલે 12 સાથે ગુણાકાર કરીએ એટલે કંપાસની કિંમત આપણને મળે 144 રૂપિયા. તો હવે શું કહે છે તો કે એક કંપાસ અને એક પેનની કિંમત કેટલી હાલો એક કંપાસની કિંમત અને એક પેનની કિંમત કેટલી તો હાલો એક કંપાસની કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો તો તમે કહી શકો કે સાહેબ 144 અને પેનની કિંમત કેટલી છે તો કે 12 રૂપિયા તો આનો જવાબ થાય આનો સરવાળો કરો એટલે 156 તો આનો સાચો જવાબ હતો 156 એટલે કે ઓપ્શન નંબર બી. હવે જોઈએ આપણે ત્રીજો દાખલો એટલે કે એની પછીનો દાખલો 14 બે સંખ્યાનો સરવાળો 10 નો વર્ગ છે એમ ન કીધું કે બે સંખ્યાનો સરવાળો 100 છે એમ ન કીધું 10 નો વર્ગ શું થાય 100 તો ડાયરેક્ટ કહી દીધો તો બે સંખ્યાનો સરવાળો 100 છે. જો એક સંખ્યા બીજી સંખ્યાથી 10 વધુ છે આપણને ખબર છે વધુ એ પહેલા આપણે કાઢી લેવું એટલે અવગત ને આ ને વજે એટલે સંખ્યાના હરખી થઈ ગઈ કે વધુ હતું લઈ લીધું તો બે કેવા થઈ ગયા હરખા થઈ ગયા. તો બંને સંખ્યા કેટલી કેટલી છે આ બે ભાગાકાર કરવો પડે કે બે સંખ્યા છે એટલા માટે તો કે 45 આવો બંને સંખ્યા કેટલી કેટલી છે 45 45 છે એટલે 90 થઈ ગઈ. હવે તો નહીં કીધું મોટી સંખ્યા કઈ તો આપણે કાઢે કેટલા 10 તો આમાં 10 ઉમેરી દો તમે 45 માં 10 ઉમેરી દો એટલે આપણો જવાબ આવે 55 એટલે આનો સાચો જવાબ હતો 55 એટલે ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ હતો. હવે આપણે જોઈએ આગળ તો હવે જોઈએ 15મો દાખલો 6 નો વર્ગ + 5 નો વર્ગ - 4 નો વર્ગ * 3 નો વર્ગ / 2
સાહેબ આ તો વર્ગ આવ્યો મેં કાઈ વાંધો નહીં તમને વર્ગ આવડે છે પેલા વર્ગ રકમને ફેરવી નાખવાનો 6 નો વર્ગ તો કે 36 5 નો વર્ગ 25 ઓછા 4 નો વર્ગ 16 ગુણ્યા 3 નો વર્ગ 9 ભાગ્યા 2 નો વર્ગ 4 સાહેબ અલગ વગર ના આવડે છે લગભગ કામ જ કરવાનો હતો પહેલા ભાગાકારની ક્રિયા તો કે 9 ભાગ્યા 4 ગુણ્યા 16 ઓછા 25 વત્તા 36 આ રીતે રકમ લખી ચોકે ચોકે 16 અને પછી ભાગા ગુણાકાર થઈ જાય 4 9 36 4 9 36 એટલે 36 ઓછા 25 વત્તા 36 જો એક 36 માઈનસ છે અને એક 36 પ્લસ છે સરવાળા બાદ 30 કે બીજું કઈ છે તો 36 36 જશે તો આપણો જવાબ શું આવ્યો 25 તો આમાં 25 છે તો કે હા ઓપ્શન નંબર ડી ઉપર છે આ રીતે સરળ રીતે ગણતરી થઈ હતી હવે જોઈએ આપણે આમ કે અહીંયા લખી દો સાહેબ આમાં શું થશે તો ઘણા શૂન્ય વાળો ભાગ છે વાળો શૂન્ય એટલે ફટાફટ શૂન્ય જવાબ દઈ દે એવું નહીં કરવાનું શૂન્ય ગુણાકારમાં જ્યાં લખી આવો તો ત્યાં લખીનો દેવાનો તો અહીં લખીનો દાખલાનો જવાબ શૂન્ય થઈ જશે અહીં લખીનો દાખલાનો જવાબ શૂન્ય થઈ ગયો હવે વત્તા 10 5 ઓછા 3 તો 5 ઓછા 3 એટલે 2 અને કાઉન્સ ઓફ ગણાય એટલે 20 ગણાય વત્તા શૂન્ય તો રે શૂન્ય વત્તા 20 એટલે 20 જ થવાનું એટલે આનો જવાબ હતો 20 ક્યાં છે ઓપ્શન નંબર ડી ઉપર છે હવે તો 36 12 ભાગ્યા નાના કૌંસની અંદર 18 ઓછા 12 નાનો કૌંસ પૂરો દરેક પદાવલીને પૂર્ણરૂપમાં ફેરવવાનું જવાબને નહીં ઓલામાં પરિણામને ફેરવવાનું આમાં દરેક પદાવલીને દરેક સંખ્યાને હવે કેમાં પૂર્ણ એટલે કે પાછળ શૂન્ય હોય તો 36 માં માંથી 6 કાઢવો પડે 4 નાખવો પડે ઓછું કોણ તો કે 4 નાખવો પડે એટલા માટે 40 વત્તા આ 12 માં મારે પાછળ શૂન્ય કરવું હોય તો કા 2 કાઢવો પડે તો 10 થાય કા 20 બનાવવો પડે તારે શૂન્ય થાય તો 8 નાખવાનું કરતા 2 કાઢીને થાય એટલા માટે 10 ભાગાકારનો ભાગાકાર 18 માં 2 નખાય એટલે 20 થઈ જાય અને 12 ને પછી 2 કાઢી લેવા એટલે 10 થઈ જાય હવે તમે પહેલા કાઉન્સનું કામ બતાવો 20 માંથી 10 જાય એટલે કેટલા વધે 10 આગળ સરવાળો બાદ બાકી નથી એટલે ડાયરેક્ટ ભાગાકાર થઈ જશે 10 ભાગ્યા 10 એટલે તમને ખબર હોય શું થઈ જશે એક આયા ભૂલ કરી ઘણા કે 10 10 ઉડી ગયા એટલે 40 જવાબ આવે આમાં 40 જવાબ દિયા પણ 10 ભાગ્યા 10 એટલે 10 એકા 10 થાય એક વધે ઈ ભૂલી જવું એટલા માટે 40 1 બરાબર 41 જવાબ આનો સાચો છે એટલે આયા જવાબ હતો 41 હવે તમે જો એના પછી લખો કે 20 નાના કૌંસની અંદર 20 મોટા કૌંસની અંદર 30 છગડીયા કૌંસની અંદર 10 નાના કૌંસની અંદર 10 ઓછા 5 પેલા નાનો કૌંસ થાય હવે 10 માંથી 5 ગયા તો કેટલા વધશે 5 નાનો કૌંસ એમ નામ લેવા દો 10 મોટો કૌંસ એમ નામ લેવા દો બાકીની બધી નિશાનીઓ એમ નામ લેવા દો આમાં સાહેબ કોઈ નિશાની જ નથી સરવાળો બાદબાકી એક જ ખાલી બાદબાકી છે તો આ બધા શું દાખલા છે આ બધા ઓફ ના દાખલા છે જો કાઉન્સ સાથે કાઈ ન હોય નિશાની ઓફ કહેવાય તો 10 ગુણ્યા 5 એટલે કેટલા થઈ જશે 50 પાછો કાઉન્સ એમ નામ લેવા દો 30 એમ નામ લેવા દો અને આગળની પ્રોસેસ બધી એમ નામ લેવા હવે 50 ને છોડો પણ આગળ કાઈ ન હોય તો શું બચાય ઓફ બચાય એટલે 5 તેરી 15 અને પાછળના બંને શૂન્ય લાગી ગયા 5 તેરી 15 અને પાછળના બંને શૂન્ય લાગી ગયા એટલે 1500 બની ગયા કાઉન્સ એમ નામ લેવા દો અને 20 સાથે ગુણાકાર થશે કેમ તો કે ઓફ છે તો 1500 ગુણ્યા 20 એટલે 15 દુ 30 પછી આ એક શૂન્ય અને બે શૂન્ય એટલે પાછળ 3 શૂન્ય લાગી જાય એટલે 30000 જવાબ આવે એટલે આનો સાચો જવાબ ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ છે આ દાખલો ખૂબ જ સરસ દાખલો આમ જોવા ન લાગે કાઈ નથી 20 30 10 10 10 5 એવું જ છે પરંતુ આ દાખલાની ગણતરી બહુ સરસ છે મને ગમ્યો એટલા માટે મેં થોડું મૂક્યું મેં થોડું વિદ્યાર્થી મિત્ર અલગ શીખી શકે એટલા માટે આપણે આ દાખલાનો સમાવેશ કર્યો હજી આપણે આગળ જોઈએ તો હવે જોઈએ 19મો પ્રશ્ન કે 25 ગુણ્યા 50 વત્તા નાના કૌંસની અંદર 100 ભાગ્યા છગડીયા કૌંસની અંદર 60 ઓછા નાના કૌંસની અંદર 20 વત્તા 4 ગુણ્યા 5 ઉપર રેખા કૌંસ નાનો કૌંસ પૂરો છગડીયો કૌંસ પૂરો મોટો કૌંસ પૂરો ઓછા 55 હે સર કે આ બધું તો અત્યારે લગી આવતું હતું પણ આ તો ઓછા 55 તો બહારની બાજુ મૂકી દીધા હવે શું કરું મેં કશું કરવાનું નથી આપણે આગળ સભાના નિયમ પ્રમાણે તમારે કામ કરતું જાવ કે સૌપ્રથમ રેખા કૌંસ આવે તો અહીં લખીને તમારે બધું એમ ભરી દેવાનું છે તો ચાલો આપણે અહીં લખીનું એમના પહેલા લખીએ કે 25 ગુણ્યા 50 વત્તા 100 ભાગ્યા છગડીયા કૌંસની અંદર 60 ઓછા 20 વત્તા તો 4 ગુણ્યા 5 એટલે કેટલા થશે 20 અને નાનો કૌંસ પૂરો કેમ કે રેખા કૌંસ તો નીકળી ગયો છગડીયો કૌંસ પૂરો અને મોટો કૌંસ પૂરો હવે 40 20 20 એટલે કેટલા થશે 40 એટલે અહીં સુધીનું આપણે એમ લખવું પડશે
25 ગુણ્યા 50 વત્તા 100 નાના કૌંસની અંદર 100 ભાગ્યા છગડીયા કૌંસની અંદર 60 ઓછા જો નાનો કૌંસ હજી પહેલી વખત એમ રાખવાનો 20 વત્તા 20 એટલે કેટલા થઈ જશે 40 અને હવે તમારે આ બે કૌંસ એમના મૂકી દો અને પછી આ જો 55 ને પાછળ ઈવડે ભૂલી નહીં જવાનું એને લખતું જવાનું આવે કેમ કે આપણે પાછળનું કામ પણ કરવાનું છે તો પહેલા આપણે શું કર્યું તો કે પહેલા આપણે આ કર્યું ત્યારબાદ આપણે આ કર્યું હવે ત્યારબાદ આપણે કૌંસને છોડી દઈએ તો હવે કૌંસ છોડતી વખતે તમને ખબર છે કે આગળની નિશાની ચેક કરવી પડે પણ એ પહેલા આગળનું બધું આપણે એના લખી નાખીએ તો અહીંયા તમે જો કે આ નિશાની મૂકી નહીં દેવાની આ પ્લસ છે આ માઈનસ છે ઓછે વત્તે ઓછા થાય એટલે ઓછા 40 થઈ જશે હવે કૌંસ છૂટી ગયો અને બાકીનું પાછળનું બધું એમ નામ લખી શકાય હવે તમને ખબર છે 60 માંથી 40 જશે તો કેટલા વધશે 20 વધશે અને કૌંસ એમ નામ રાખો પાછળનું બધું એમ નામ લખી નાખો અને આગળનું બધું એમ નામ લખી નાખો 25 ગુણ્યા 50 વત્તા 100 અને અહીંયા છે ને મોટો કૌંસ વિદ્યાર્થી મિત્ર કરવાનો બધે એટલે છે ને ખ્યાલ આવે કે આમાં થશે કેવું કે તમને નાનો કૌંસ લાગશે પણ હકીકતમાં છે કયો મોટો કૌંસ આ રીતે આ રીતે તમારે અહીંયા મોટો કૌંસ રાખવાનો છે એટલે તમારે ગણતરીમાં ભૂલ ન થાય હવે તમે જો કે આ 20 પ્લસ છે અહીંયા તો સાહેબ માઈનસ કે પ્લસ નથી તો ભાગાકારની નિશાની પ્લસ માઈનસ હોય તો ચેક કરવાનું ગુણાકાર કે ભાગાકાર હોય તો એમને મૂકી દેવાનું તો અહીં કેવું કરશું 100 ભાગ્યા 20 કૌંસ છૂટી ગયો મોટો કૌંસ આ ઓછા 55 અને આ બધું પ્લસ બધું એમના લખી નાખવાનું હવે 0 ઉડી ગયું 2 5 10 5 કૌંસમાં રહેવા દેવાના વત્તા 50 ગુણ્યા 25 આયા ઓછા 55 હવે તમે જોઈ શકો છો કે ભાગુસપાન નિયમ પ્રમાણે પેલા કૌંસ ચૂકવો જોઈએ ઓછે વત્તે કેટલા થશે વત્તે વત્તા થવાના કે કાઈ વત્તા છે એટલા માટે લખી શકો 25 ગુણ્યા 50 વત્તા 5 ઓછા 55 હવે 25 ગુણ્યા 50 આપણે આ દાખલાને આપણે અહીંથી ગણતરી કરીએ 25 ગુણ્યા 50 કેમ કે ભાગુસપાન નિયમ પ્રમાણે ગુણાકાર ન કરાય તો 25 5 125 અને પાછલા 50 વાળું 0 વત્તા ના વત્તા 5 ના 5 ઓછા ના 55 ના 55 ભાગુ 6 હવે સરવાળો તો કે 1250 માં 5 ઉમેર્યું તો 1255 ઓછા 55 એટલે કે 1255 માંથી 55 કાઢ્યું એટલે 1200 જવાબ આવશે અને ઈ આપણને ઓપ્શન નંબર સી ઉપર આપેલો છે તો આ રીતે આપણે આખા દાખલાની ગણતરી કરવાની છે આ દાખલો અહીંથી અહીંયા છે આ ભેગો નથી ખાસ ધ્યાન રાખજો તમે જ્યારે લખો ત્યારે આ રીતે ખાસ ધ્યાન રાખો હવે જોઈએ આપણે 20મો દાખલો તો 20મા દાખલામાં તમે જો કે હમણાં જ આપણે કૌંસ વાળું શીખ્યા અને તમે કીધું સાહેબ શૂન્ય જવાબ આપે હારો આમાં શૂન્ય ન થાય નકર તમે શૂન્ય કરી નાખો પણ એવું કરવા નથી કૌંસ પ્રમાણે કરતું જાવ તો 1 + 2 એટલે 3 ને 3 એમાં નાખો એટલે કેટલા થઈ જાય 6 કૌંસ ઘડીક રહેવા દો વત્તા ના વત્તા રહેવા દો 4 ને 5 9 6 15 કૌંસ ઘડીક રહેવા દો માઈનસ નિશાની એમ રહેવા દો આ 7 7 14 ને 15 15 ને 9 24 પણ ઘડીક એમના બધું રહેવા ઓકે હવે શું કરશું તો કે કૌંસ છોડશું તો જો 6 ના એના રહે પછી વત્તા ના વત્તા વત્તે વત્તા થાય એટલે વત્તા 15 વત્તે ઓછે ઓછા થાય એટલે ઓછા 24 હવે આગળનો સરવાળો કરીએ એટલે કેટલા થશે 21 ઓછા 24 સાહેબ 21 માંથી 24 નો થાય કાઈ વાંધો નહીં 24 માંથી 21 કાઢો એટલે 3 વધે પણ નિશાની મોટાની મૂકવાની એટલે કે -3 આનો સાચો જવાબ છે અને -3 આપણને આપ્યા છે ઓપ્શન નંબર એ ઉપર આપેલા પણ છે એટલે સાચો જવાબ તો આપણો ઓપ્શન નંબર એ આપણે આગળ દાખલા જોઈએ આગળ 21મો દાખલો 5 ના 5 ઓછા મોટા કૌંસની અંદર 5 ઓછા છગડીયા કૌંસની અંદર 16 ઓછા 5 ઓછા 5 ઓછા 5 છગડીયો કૌંસ અને નાના કૌંસ તો આ દાખલાનું તમારે સાદું રૂપ આપવાનું છે તો તમને ખબર છે કે સર સૌપ્રથમ પહેલા નાનો કૌંસ થાય પણ આમાં નાનો કૌંસ છે પહેલા રેખા કૌંસ પછી નાનો કૌંસ પછી છગડીયો કૌંસ તો આમાં ડાયરેક્ટ છગડીયો કૌંસ છે તો આની અંદરની બધી પ્રોસેસ થશે બાકીનું બધું શું કરવાનું તમારે એમ નામ મૂકી દેવાનું આ રીતે કરો જો 16 માંથી 5 કાઢો એટલે 11 માંથી 5 કાઢો એટલે 6 અને 6 માંથી 5 કાઢો એટલે 1 પણ કેવા 16 હતા એટલા માટે પ્લસ છે એટલા માટે આ જવાબ 1 આવે જો ન ખબર પડે માઈનસ 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 પ્લસ થાય તો 5 5 10 5 તરી 15 પણ 15 કેવા ઓછા 16 માંથી 15 ઓછા કરું તો 1 જવાબ આવે એટલે આખા કૌંસની અંદર 1 જવાબ આવે આપણે દૂર વી ગયું
આપણને ખબર છે કે આવડો મોટો કૌંસ આટલામાં પતી ગયો તો અહીંયા તમારે આ રીતે થઈ ગયું હવે આ પ્લસ છે આ માઈનસ છે એટલે ઓછે વત્તે ઓછા થવાના એટલે આ રીતનું કરશો એટલે ઓલો છગડીયો કૌંસ પણ છૂટી જવાનો તો હવે 5 માંથી 1 ગયો એટલે 4 કૌંસમાં રહેવા દે ઓછાના ઓછા 5 ના 5 નાના ના અને હજી આ કૌંસ ઓછે વત્તે ઓછા વાળું થશે 5 ના 5 ઓછે વત્તે ઓછા 4 હવે તમારે એક પાસ નહીં કરવાનું કેમ તો હવે પેલા ના આવે એટલે 55 25 થશે અને એમાંથી 4 બાદ થશે એટલે તમારો જવાબ 21 આવશે અને ઈ તમને ઓપ્શન નંબર B ઉપર આપેલો છે જો તમે ભૂલ કરી નાખશો કે 5 માંથી 4 બાદ કરશો તો 1 વધશે અને 1 ગુણ્યા 5 કરશો તો 5 જવાબ આવે હા અહીંયા આપણે -5 કર્યા પર +5 કર્યા તો બધા ઈ પણ જવાબ આપી એટલે આ ભૂલ ન થઈ જાય ખાસ ધ્યાન રાખજો આ દાખલો પણ બહુ ખૂબ મહત્વનો છે 22મો દાખલો જો ત્રિકોણ વત્તા 10 એટલે સોરી ત્રિકોણ એટલે તમારે 10 સમજવા કુદરી એટલે 5 સમજવા અને ચોરસ એટલે 2 હોય તો સમીકરણ ઉકેલો તો કે તમારું સમીકરણ ઉકેલવા માટે ત્રિકોણ એટલે 10 ગુણ્યા એટલે ગુણ્યા ફુદરી એટલે 5 કૌંસ પૂરો ઓછાના ઓછા ચોરસ એટલે 2 હવે તો કૌંસની અંદર કરીએ એટલે 10 ગુણ્યા 5 એટલે 50 50 માંથી 2 બાદ કરવું એટલે તમને ખબર હોય કેટલા જવાબ આવે 48 સાવ સરળ દાખલો હતો એટલા માટે આ ઓપ્શન નંબર C જવાબ છે હવે તમે જુઓ એક સંખ્યાને 10.10 વડે ભાગવાથી 10.10 અને શેષ 2 મળે તો તે સંખ્યા શોધો તો તમને ખબર હોય કે આપણે ભાજ્ય ભાગાકારનો દાખલો છે તેનું સૂત્ર હતું ભાજ્ય બરાબર ભાગફળ ગુણ્યા ભાજક વત્તા શેષ હાલ તો અહીંયા ભાગફળ કેટલું મળે છે 10.10 ભાજક કેટલો છે 10.10 શેષ કેટલી છે 2 તો 10.10 ગુણ્યા 10.10 આપણે આ દાખલાને આપણે અહીંયા કરીએ છીએ એટલે ધ્યાન રાખજો કે 10.10 ને આપણે આ રીતે પણ લખી છે છેદમાં 100 કરી કેમ તો પોઈન્ટ કાઢી ગયો ગુણાકારના ગુણાકાર તો આ એમ જ લખાવું 10 10 ના છેદમાં 100 વત્તા 2 પણ પહેલા આ પ્રોસેસ કરવાની તો હવે તમારે 10 આવેલો ગુણાકાર કરો એટલે કેટલો થશે ફટાફટ તમારો ગુણાકાર કરો 10 10 ગુણ્યા 10 10 ચાલો ગુણાકાર કરતા પણ શીખવાડું અહીંયા 1 થી ગુણાકાર કરો છે એટલે આગળ 3 શૂન્ય મૂકવા પડે 1 થી શૂન્ય એટલે ગુણાકાર એટલે 0 1 0 1 પછી શૂન્ય કાંઈ લેવા દેવાનું પાછો 1 નો તમારે ગુણાકાર કરવો છે 1 પછી 1 સંખ્યા છે એટલા માટે એકમ દશકની 1 શૂન્ય મૂકશું પાછું શૂન્ય ગુણાકાર 0 1 0 ને 1 હવાનો સરવાળો કરીને 0 0 1 0 2 0 1 તો આનો આટલો જવાબ આવ્યો હવે છેદમાં તમારે જો 1 2 3 ને 4 અંક છે તમારી પહેલા કાઢવા પડે તો તમારે 4 અંક શૂન્ય મૂકવો પડે 1 2 3 ને 4 એટલે આનો જવાબ છે 102.0100 હવે એમાં તમારે 2 ઉમેરવાના એટલે 102 માં ઉમેરવાના અહીંયા નહીં ઉમેર દેતા નકર તમે ખોટા કરશો એટલે ખાસ ધ્યાન રાખવાનું કે 2 અહીંયા ઉમેરવાના કેમ કે પોઈન્ટ 2 આખા છે પોઈન્ટ વાળા નથી એટલે 104.01 પાછળ ગમે એટલા શૂન્ય હોય કાંઈ વાંધો આવે નહીં એટલે એવું ક્યાં લખ્યું છે 104.01 એટલે ઓપ્શન નંબર C ઉપર લખેલું આ દાખલો અહીંયા આપણે વ્યવસ્થિત ગણેલો છે આપણે આગળ હવે 24મો પ્રશ્ન જોઈએ તો આગળ 24મો ભરત એક ભાગાકારના દાખલામાં 2 ના વર્ગને બદલે 3 નો વર્ગ ભાજક લેતા જવાબ 144 આવે તો સાચો જવાબ શોધો સાહેબ આ થોડું અઘરું લાગે છે મેં કાયમ કહો તો 2 નો વર્ગને શું કહેવાય તો કે 4 3 ના વર્ગને શું કહેવાય તો કે 9 એટલે હવે આવડી કે ભરત એક ભાગાકારના દાખલામાં 4 ને બદલે 9 ભાજક લે સાહેબ ભાજકને તમારે છે ને જે જૂનો ભાજક લેવાઈ ગયો છે ઈ ભાજકને તમારે જે જવાબ આવે એના વડે ગુણી નાખવાનો અને પછી જે સાચો ભાજક હતો એના વડે ભાગાકાર કરી નાખવાનો એટલે આ રીતનું કરવાનું તો અહીંયા તો 4 કા 4 4 4 3 12 કેટલા વધ્યા 2 ઉપરથી ઉતાર્યા 4 એટલે કેટલા વધ્યા 24 6 24 એટલે કે કેટલા વધ્યા 9 ગુણ્યા 36 તો 9 ગુણ્યા 36 કરીએ એટલે કેટલો જવાબ આવે તો કે જો 6 ને 9 54 નો ચોગડો વધ્યા 5 9 9 2 18 27 28 31 એટલે કે 324 ઓપ્શન નંબર C આનો સાચો જવાબ છે જો વિદ્યાર્થી મિત્રો તમને હજુ પસંદ આવતો હોય તો તમે હજુ પણ લાઈક નથી કરી તમે ભૂલી ગયા છો તો લાઈક કરી દો હા લાઈક એક જ વખત કરવાની હોય અને સબસ્ક્રાઇબ તો હજી કર્યું ન હોય તો જ કરવાનું હોય નકર સબસ્ક્રાઇબ કરવાનું હોય નહીં હા સબસ્ક્રાઇબ કર્યું હોય પણ બેલ આઇકોન ઉપર ઘંટડી વાગતી હોય એવું કર્યું ન હોય તો કરી નાખજો ભૂલ્યા વિના
ચાલો 25મો પ્રશ્ન કે 22 થી 122 સુધીની તમામ સંખ્યાનું યોગફળ શું મળે? સાહેબ યોગફળ એટલે શું? તો તમે અમારા જૂના વિડિયો જુઓ એટલે તમને ખ્યાલ આવી જશે. યોગફળ એટલે સરવાળો થાય. તો કે ક્યાંથી ક્યાં સુધી નીકળ્યું? 22 થી 122. તો તમે શું કરવાનું ખબર? 122 પહેલા તમે 22 ઉમેરી દો. આમ તમને શોર્ટકટ રીત આપી દો એટલે તમને ખૂબ મજા આવી જશે. 144 લેવા પછી આમ આવું ઉપરથી કરવાનું. 122 માંથી 22 બાદ કરી દેવાનું. એટલે સર આટલું સરળ. મેં કીધું હા 100 આવે છે. પણ જે બાદબાકી કરવાની એમાં તમારે 1 ઉમેરી દેવાનું. જો આ કેટલા થયા? તો કે 144 પછી વચ્ચે ગુણાકારની નિશાની અને 100 માં 1 ઉમેરો એટલે કેટલા થાય? 101 અને પછી ભાગાકાર 2 સાથે કરી નાખવાનો. કારણ કે 2 સાથે ભાગાકાર કરો એટલે કેટલા થશે? તો કે 2 સત્તા 14 કેટલા વધ્યા? કઈ નહીં, ઉપરથી ઉતર્યા 2 2 એકા 2 2 દુ 4 એટલે 72 ગુણ્યા 101 72 એકા 72 શૂન્ય આડે થઈ ગયો 7 વધી 72 એકા 72. આ તમે કરશો એટલે આનો જવાબ આવશે 72. હા એવું લાગે વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્યાર્થી મિત્રોને આ ટેસ્ટ જોશે એટલે એવું જ લાગશે કે આ પહેલી ટેસ્ટ હતી લેવા દાખલા એ સાહેબ આના દાખલા નાખ્યા આમાં કાઈ સાહેબ સુધારો નથી કર્યો એવા દાખલા ગણાય નહીં. હા એવું બને કે રકમ એની હોય પરંતુ દાખલાની પદ્ધતિ બદલાઈ ગઈ હોય, એમાં નાનો એવો થોડો ઘણો ડિફરન્સ કર્યો હોય કે તમને ખ્યાલ પણ ન આવે. તમે આની પહેલાની ટેસ્ટ અને આ ટેસ્ટ બંને એક સાથે પહેલા એક તમારા વિડિયો જોવો, બંને સાથે ઓલી ટેસ્ટ પણ ગણો અને આ ટેસ્ટ પણ ગણો અને પછી તમે જે ગણેલી છે એ બંને હરખા કે તો તમને ખ્યાલ આવશે કે ના ના ચાલો એક ને એક દાખલો છે નહીં, આ તો બધા દાખલા અલગ અલગ ગણતરી વાળા થઈ જાય. હા એવું બને કે રકમ હોય એમાં વચ્ચે પોઈન્ટ લાગી ગયા હોય એવું બધું કર્યું હોય પણ એ તમારા માટે જ કર્યું. આપણે આંકડા ચેન્જ કરી નવું નથી કરવું. જે આપણે આંકડા આપ્યા છે એ જ આંકડામાં જો આવું નહીં આવું આવશે તો આવું કરશું, આવું નહીં આવું આવશે તો આવું કરશું. તમને જે મગજમાં તમને જે વખતે ગણતરી કરવા બેસો અને એ વખતે જેટલા પ્રશ્ન આવે એ પ્રશ્નનું આપણે સોલ્યુશન દેવાનું છે. કેમ કે તમને આવડે તો છે પણ તમે ભૂલ ક્યાં કરી જશો ને એ મારે તમને શીખવવાનું છે. બાકી આવડતું તો બધા વિદ્યાર્થીને હોય જ પરંતુ એ ક્યાં ભૂલ કરી જાય છે, નાની એવી ભૂલ એનો આખો જવાબ ફેરવી નાખે છે. એટલા માટે આપણે એ ધ્યાન રાખીને જ આપણે 25 પ્રશ્ન મૂકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો તમને અમારો આ પ્રયાસ પસંદ આવ્યો તો સરસ મજાની એક લાઈક કરી દો, અમારા વિડિયોને તમારા અન્ય મિત્રો સાથે શેર પણ કરી દો. હજુ પણ તમે અમારી ચેનલમાં નવા છો, હજુ પણ આપે સબસ્ક્રાઇબ કરેલું નથી તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પર ક્લિક કરી દો. આવજો વિદ્યાર્થી મિત્રો.